લીગલ એડવોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જોઈશું કે નોમિની માત્ર એક ટ્રસ્ટી છે, તે મિલકતનો સંપૂર્ણ માલિક નથી। નિવૃત્તિના લાભો કાયદેસરના વારસદારોને જ મળે છે। સ્નિગ્ધા પટનાયક વિરુદ્ધ જનરલ મેરેજના કેસમાં હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ અંગે ઓરિસ્સા હાઈકોર્ટે અવલોકન કરેલ છે, જે આપણે જોઈએ। ઓરિસ્સા હાઈકોર્ટે ઉત્તરાધિકારના કાયદાના વર્ચસ્વને પુનઃ સ્પષ્ટ કર્યું છે। કોર્ટે ઠરાવ્યું છે કે નોમિનીએ મૃત્યુ પછીના લાભો માત્ર કાયદેસરના વારસદારો વતી એક ટ્રસ્ટી તરીકે જ મેળવે છે। કોર્ટે અવલોકન કર્યું કે માત્ર એટલા માટે કે વ્યક્તિએ જીવંત એટલે કે હયાતી દરમિયાન નોમિનેશન વારસદારી કર્યું હોય તો તેનો અર્થ નથી કે મૃત્યુ પછી માલિકી હક બદલાઈ જાય। વ્યક્તિના મૃત્યુ પછી તેની મિલકત વારસાના કાયદા મુજબ કાયદેસરના વારસદારોને જ મળે છે। આ કેસ કેનરા બેંકના એક મૃત કર્મચારીની પત્ની દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો। પતિ શ્રીનું શુભાંશુ મોહંતીનું સપ્ટેમ્બર 2023માં અવસાન થયું। તેમના જીવંત એટલે કે હયાતી દરમિયાન તેમણે નોમિની તરીકે પોતાની માતાનું નામ આપ્યું હતું। બેંકે લોનની રકમ કાપીને બાકીના 40.74 લાખ માતાના ખાતામાં જમા કરાવ્યા હતા। ત્યારબાદ માતાનું પણ અવસાન થયું। ત્યારબાદ તેમના અન્ય વારસદારોએ એવો દાવો કર્યો કે આ રકમ હવે તેમની મિલકત છે। જોકે પત્નીએ દલીલ કરી હતી કે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમની કલમ 8 હેઠળ તે ક્લાસ 1 વારસદાર હોવાથી આ રકમ પર તેમનો અધિકાર છે। હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે નોમિનેશનનો હેતુ। કોર્ટે સ્પષ્ટ કર્યું કે નોમિનેશનની સુવિધા માત્ર એટલા માટે છે કે બેંક કે વીમા કંપની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે અને રકમ કોઈ જવાબદાર વ્યક્તિને સોંપી શકે, પરંતુ તે નોમિનીને મિલકતનો માલિક બનાવતી નથી। વારસાના કાયદાનું વર્ચસ્વ। સુપ્રીમ કોર્ટના જૂના ચુકાદાઓ સબરતી દેવી કેસને ટાંકીને હાઈકોર્ટે કહ્યું કે નોમિનેશન એ વારસાનો કોઈ ત્રીજો રસ્તો નથી। પત્નીનો અધિકાર। પત્ની ક્લાસ 1 વારસદાર હોવાથી પતિના મૃત્યુ સાથે જ મિલકત પર તેનો હક સ્થાપિત થઈ જાય છે। હાઈકોર્ટનો આખરી નિર્ણય। હાઈકોર્ટે બેંકના અગાઉના આદેશને રદ કર્યો અને ઠરાવ્યું કે માતાના ખાતામાં રહેલી બાકીની રકમ આશરે 34 લાખ પત્નીને મળવી જોઈએ। માતાએ જે 6.70 લાખ પહેલેથી વાપરી નાખ્યા હતા તેને વસૂલ ન કરવાનો આદેશ આપી કોર્ટે માનવતાવાદી અભિગમ પણ દાખવ્યો હતો। બેંકને 4 અઠવાડિયામાં વ્યાજ સાથે બાકીની રકમ પત્નીને ચૂકવવા નિર્દેશ આપ્યો છે। આપણે આવા જ કાયદાને લગતા વિડીયો તેમજ નવા આવતા જજમેન્ટ અને નવા આવતા કાયદાકીય પ્રશ્નોને લાવતા રહી છે। જેથી જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરો અને લીગલ એડવોકેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવી શકો છો। થેન્ક યુ, આભાર।